હિંમતનગર હાઈવે પર ગમકવાર અકસ્માતના દ્રશ્યો જોઈ કાંપી ઉઠશો। ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા ઘટના સ્થળે જ 7ના મોત। શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા મૃતકો। તમામ મૃતકો અમદાવાદના રહેવાસી। મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી, જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। હાલમાં એકની હાલત ગંભીર છે અને જેની સારવાર પણ ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। જો કે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખુલ્યું છે। પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01 RU0077 નંબરની ઇનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હોવાના અહેવાલ છે। મૃતકોના નામ હજુ સુધી સામે નથી આવ્યા, પરંતુ મોટા ભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે। ઉલ્લેખનીય છે કે તમામ મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા। ફાયરના જવાનોએ મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા પણ કાપવા પડ્યા હતા। ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ નેશનલ હાઈવે 48નું છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે। આડેધડ ડાયવર્ઝન અને ખખડધજ હાઈવેને કારણે અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે, તો તંત્રના પાપે આ અકસ્માત સર્જાયો હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે અને તંત્રની બેદરકારી સાફ રીતે દેખાઈ રહી છે। અકસ્માતને કારણે આટલા જીવ જવા છતાં તંત્ર હાલ પણ ગાઢ નિંદ્રામાં હોય તેવું સાફ જોવા મળી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો। ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી, જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે, જે જીવિત છે। એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે। એ સિવાય જે અન્ય 7 વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે, એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે। ઓકે।